રાધે રાધે મિત્રો, કેમ છો? મજામાં? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો આપણે ઘરે વાંચવાનું હતું, કોમ્પ્યુટર ચલાવવાનું હતું. આ કોમ્પ્યુટર છે તો આપણે ચલાવવાનું હતું, એમાં એડિટ કરવાનું હતું યુટ્યુબ માટે. એ તો બાકી છે જ, આપણે કરીશું. મારો પણ દવા ભૂલી ગઈ છે વાડીએ. આ દવા નીનોડી આવી તો આપણે દેવા જવાની છે, તો જઈ આવી પાછા કાંઈક આવી પછી પાછું કોમ્પ્યુટર ઉપર વર્ક કરી તો વિડીયોમાં બનાવો. બાય. દવા દઈ આવી કાંઈક આવો પાછી જાય તૈયારી ચાલો. આપણે મોટો આવ્યા છે વાડીના રસ્તે ઓગી ગયા વાડીમાં. રેલી ફાટક આવશે ને એટલું પાણી ભરેલું છે વરસાદના કારણે. જો આ વાડીનો રસ્તો બીજો. વાડીનું વાતાવરણ ખુલ્લું. હા, પાણી નીકળ્યું છે ભરેલું. ખાડા ન હોય તો સારું છે, તો નહીં કે ખાધો. તો હું ધીમે ધીમે ગાડીને લઈને આવી રહ્યો છું, વાડીએ જઈ રહ્યો છું. હા, તારી ગારો તો અહીંયા ગાડી હરે એવું છે. તો આપણે આસાનીથી ગાડી કાઢી લઈએ ગમે એમ કરી. તો આ રેલનો ફાટક આવી ગયો, રેલનો પાટો. જો આપણે અહીંયા ગાડી મેકવાની છે, અહીંયા ગાડી એક બરોબર છે. પછી આપણે ફાટક ઉતરીને પાણી ભરેલ છે ત્યાંથી જવાનું, એમાંથી બધું હાલવાનું ને વાડીમાં દાખવું આપણે. મિત્રો જો એટલું પાણી ભરેલું હોય અહીંયા, એટલું અહીંથી જવાનું ગારામાંથી. અહીંથી જવું, અહીંથી હાલે એમ તો આપણા ઝાડી પરથી ચડી જાય ને અહીં ઝાડી પરથી બરોબર છે. ધીમે ધીમે હાલ આવી એટલી જાળીમાં ચાલવાનું. ટીંગાતું ગારો તો બહુ છે, પગ ખૂટી જાય એવા છે ગારો છે. તારા રેલા પાટા ચડી જાય અહીંથી. આ રેલો પાટો છે તો ચડી રેલા પાટે. જો રેલો પાટો આમ સુધી જાય, આમ સુધી જાય. અહીં એટલું પાણી ભરેલું છે, અહીંથી જવાનું છે. દાદરેથી જઈએ આપણે, બરોબર છે. હેઠો ઉતરી જાય ને મેં ચડાવી લીધા છે પાયસ્તા કોઠણ સુધી. તો જઈએ પાણી ઉતરીએ. ઓહા, રાજ ઊંડું. તો જાઉં છું પાણીમાં ધીમે ધીમે. આપણે અહીંયા ચડી જાય અહીંથી. ઓહ, ફરી છે આપણે પાણીમાં ચાલુ છે. સાઈડ માં એટલે ઓછું ઊંડું હોય, કાંકરા હોય એટલે. જો પાણી ભરેલું છે. હવે કઈ વાંધો નથી. હવે તો ખબર પડી ગઈ અહીંયા હાલવાની સાઈડમાં. તો બહુ પગ નથી દુખતા. ચાલો હવે કાંઈક આપણે વાડિયા થઈ. આપણે વાડીના રસ્તે પગી ગયા. હું જઈ રહ્યું છું દવા દેવા. ડીએપી ને 2 લીધા છે આંબા ના છોડ, તો એ સોંપશું ને. હાલો લોક કરી દઈએ, ઘડીક બંધ સોંપી લઈએ, પછી કરી પાછું ચાલુ. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બાય બાય. હું આવી જઈશ વાડીએ. આપણે સોંપી દીધા છે આંબા ત્રણે બધા આંબા એટલા. ના મગફળી જુઓ હાલ દવા સાથે છે. મેં સોંપી દીધું છે આંબો અહીંયા, એક ખામે 3 જગ્યાએ સોંપી દીધા આંબા. આનથી ખીલા ખોડી પાના છે. તો હવે દવા છટાઈ જાય પછી જઈ ગઈ રહે. હું નથી છાંટવાનો, બાકી તો છે ને આ એ છાંટવાનો છે. તો આપણે જઈએ ઘરે. બાય બાય. તો મિત્રો હું નીકળી જઈશું વાડીએથી ઘરે જવા માટે. પાછું પરાવ કરવાનું છે અત્યારે. તો હમણાં આપણે પાછું પાણીમાં જાઉં, નાજન પાસ્તા ચડાવી લઈ
ને પાણીમાંથી જાય ઘેરે. આ એક પાર તમારે પાર કરવું જ પડે, કેમ કે નાવ છે થોડુંક અંદર આમ ખાડા ટાઈપ, તેમાં પાણી ભરાઈ જાય ને બે સાઈડ છે ઢાળ, તેમાંથી પાણી સીધું ઢાળમાંથી ખાડામાં જાય તો બધું પાણી એકઠા થાય. તમે આવે છે મિત્રો, મેં સડા લીધા છે પાછા ગોઠણ સુધી. જો ને હવે દઈ છે પાછા પાણીમાં પાછા હાલવા. પહેલાં સારી ખીચા નાખી દઈ, પછી પાસ્તા પકડી રાખી હાલવા શરૂ કરી દઈએ પાણીમાં હાલવાનું. ટાઢું પાણી થઈ ગયું, આવ્યા ત્યારે એટલું ટાઢું નહોતું, અત્યારે ટાઢું લાગે. અહીંયા તો એટલું બધું નથી હાલવું, અહીંયા તો કાંકરા છે એટલે બહુ ઓછો વાંધો આવે. હવે છે પાણીમાં હાલવાનું, ઓલી સાઈડથી પાછું વધારે હાલવાનું છે. આપણે પાણીમાં ધીમે ધીમે જઈએ છીએ. પાણીમાં કંઈ છે નહીં, કાંઈ ગારો બારો. હવે આવ્યો ગારો, આ પાણીથી ચડી જાય. આ પકડાય એમ નથી, આવો કાંટા છે. ચંપલ ઓય જો ચંપલ બગડ્યું. ચંપલ ગાડી છૂટી ગયો તો આ ઓ એવું પાણી ગોઠણ સુધીનું પાણી. આપણે જઈએ ધીમે ધીમે. હવે પાર થઈ જાય. અંદર ગારો છે મિત્રો, ગારો ચીકણો. ધોવા ગયા પગ ફ્રેશ, પાછા રેલા પાટા ચડી જાય. દાદરા બનાવેલા છે સ્પેશિયલ. જો હાલ આપણે રેલા પાટા ચડી ગયા. આમથી રેલ આવે આમ જાય, આમથી ને રેલ આવે આમ જાય. તો અહીં તો આ સાઈડ દાદરા નથી બનાવેલા, આપણે તો અહીંથી ચાલવાનું. આપણે આ રીતે ધીમે ધીમે એક મિનિટ ટેઝ આવશે પાર કરવાનું, તો આપણે એ કરવું જોઈએ. હા કાંઈ કરી લઈ, પણ અહીંથી જવાય એમ છે તો આપણે અહીંયા જવાનું છે શોર્ટકટ. આપણે ખબર નથી અહીંથી જવાય તો આપણે અહીંથી ન લખ. હાલ આપણે આ ગાડી હશે આપણે ચાલુ કરીને યાદ આવી સીધા કરે. આની ચાવી મારા ચાલુ કરી દેવી. સ્લેબ હેથી ચાટ નથી થતી, બરાબર છે. તો કેક મારી દો, કેક મારી દઈએ. એક કેક ચાલુ થાય કે નહીં. હાલ તો મિત્રો હવે બંધ કરી દઈએ વિડીયો. ને જાય ઘરે મિત્રો, પાછા આપણે વાડીના રસ્તે જાય છે ઘેરે. બસ આવી જાય, પાણી આવી ગયું છે. હવે પાણીમાંથી જેવી રીતના કાઢી દે એવી રીતના પાછા કાઢી લઈ. ધીમે ધીમે આ સાઈડથી કાઢી દે. આપણે આ સાઈડથી કાઢી લઈ, પગસડે દઈએ ઉપર. હવે પાણી ઉઠે. મારો હું ધીમે ધીમે જાઉં ઘેરે, ખબર છે. હા પાછો આવી ગયો. પાછો આવી ગયો. આગળ ખાડો છે. હાલો કાંઈ ઘેર જાય. અમે જાય છે ક્રિકેટ રમવા. અહીંયાથી રમી કે નહીં રમી જોઈ નક્કી કાંઈ નહીં. એ તો હું અત્યારે આવી જશે અમારા ઘેર અમારો મિત્ર કામ હતું. તો અમે જાય છે ક્રિકેટ રમવા. પછી ત્યાંથી જોઈ બહાર જઈએ કે નહીં. તો હાલ આપણે બેટ લઈને ક્રિકેટ રમવા જઈએ. હાલે આવું ને ક્રિકેટ રમવા આવું ને. ચાલ ચાલ. હા ભાઈ લઈ જાય છે. હવે ગમે અહીંયા તક લઈ જાય છે. કહેતા નથી કઈ જગ્યાએ લઈ જાય. આવું આ ડેમ બાજુ લઈને આવે એટલે લગભગ લઈ જતો હોય છે. ક્યાં લઈ જાશો ભાઈ? કહેતો નથી આ ડેમ બસ ડેમનું. આ ડેમ હવે ફાંસે
મહાદેવનું મંદિર. આ બધો ડેમ પાસે લઈ ગયા છે. હવે ઘૂમના ચૂમના તો વયો ગયું. હવે ચા લઈ જઈને કઈ ચા લઈ જતો કેટલા છોકરું ચા અમને આટો મારવા જવો છે. આટો મારવાનું કહે છે. આટો મારો ઘરે બે આટો મારી ગયા. આવા તમે ખબર નીકળી જાઓ બાબાની ગાડી લઈ ઉપર તો બેઠો તો આવા મારા ભાઈ ફોટા શૂટિંગ કર્યા છે. જો ફોટો દ્વારા શિવલિંગની આમ ઊંચી શિવલિંગ બહુ મોટી એમ આમ ડોમમાં બરોબર છે. તો અંદર ગાડી લઈ જાય કેવો ડોમ છે બંધ નતો તો અમે કઈ પછી ગાડી કઈ અંદર લીધી નહીં. ક્રિકેટરમાં ફાઇનલ ક્રિકેટરમાં જવું છું ચાલ ભાઈ તો ગાડી કઈ આંધી કિક ચાલુ ન થતી હિરકી જો કિક મારી જો માર માર હાથ રાખો ભાઈ આંધી એક કિક ચાલુ ન થતા શું કરશે હવે આગળ જઈને કાંઈ કરી કે તું આગળ હું માથું એક કિક ખરું બધું આગળ ઉપર ફેરવા હતા લાવે તો કે ભાઈ એવી છે મને ઉતરવું જ છે આગળ 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 બહુ એથી હોય તમારે કીક જો મિત્રો એક કેક સારું કરી નાખું હો મિત્ર એક કેક અરે એ તો કેક ખીરખી કરતો થઈ એક કેક તો ચાલુ કરી આમાં તો આપણું કામ પડશે લગભગ લાગે છે એવું મને કંઈ ન કરતો અરે તારી હાલો મિત્રો અમે ક્રિકેટ રમવા નીકળી રહ્યા છીએ તો રમણ છે ક્રિકેટ હા તો નંબર પાડશે તો આપણે તો છેલ્લા થાવ હાલશે શરૂ કરી દો જરા વધુરના 13 છે તો મિત્રો અમે મળી સીધા ક્રિકેટ ગ્રાઉન્ડ આપણે બા મંદિર જોયું ને આ તો ગૌ માતા સરે છે ના આ બધું પાણી હો વરસાદના કારણે ભરણ વાગે ફૂકવું હતું હા ભાઈ એની બાજુ વાર વાતું કરે જોઈ લો હવે જાય છે લઈ લીધું છે રમવા ખાવા હતું બેન આવ્યા બરોબર છે ચાલો રમત ખાઈ લઈ તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય મિત્રો આપણે રમીને આવી ગયા છીએ ત્યારે કયું ના ઘેરે 4 વાગી જશે 9 તો આપણે હવે એડિટિંગ કરી જઈએ ને ક્રિકેટનો વ્લોગ મેં ઉતારવાનો એ બદલ સોરી અને આપણે કયું ના રમીને આવી ગયા હું કેવું કે હા ના ઉસતી તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ બાય બાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કાંઈ મારે નથી કહેવું બાય બાય